પણ આ હતું મોટું પરિવર્તન. હેલો, કેમ છો બધા? ચલો આવી ગયા છીએ પાછા ચાય પે ચર્ચા કરવા માટે, બરાબર ને? બહુ દિવસ પછી એકચ્યુઅલી, કે ઘણા મહિનાઓ પછી, કેમ કે ઘણા લોકોનો કમેન્ટ્સ ને મેસેજ આવતા હતા કે તમે ચાય પે ચર્ચા પાછી લાવો. આતુરતાથી એમ રાહ જોઈ રહ્યા તો ખરેખર કે ભાઈ ક્યારે પાછા મળીએ, તમને વાત કરીએ એમ. ઘણા ટાઈમથી એકચ્યુઅલી કરવું હતું, પણ કોઈ ને કોઈ લાઈક ઓલામાં બિઝી થઈ જતા હતા, કામમાં ને, બરાબર ને? ના, હું એમ કહું અમને બાનું મળી જતું હતું, બસ. તમે રાજી? તમે રાજી? એવું રાખો, હા, બરાબર ને? તો આજે અચાનક એમ થયું કે ચલો કે પાછા આજે ચાય પે ચર્ચા કરીએ. થોડી આમ ફ્રી બેઠા હતા અને તમે લાસ્ટ વીકમાં અમે રીલ શેર કરી હતી, પરિવર્તન, એક નવું પરિવર્તન આવવાનું છે અમારી લાઈફમાં. એના માટે એ રીલ ઉપર એકચ્યુઅલી કેટલી બધી કમેન્ટ આવેલી, ખરેખર મજા આવ્યો. પરિવર્તન વાળી રીલ બહાર ગઈ અને તમારી જે બધી કમેન્ટ્સ આવી ને, આનંદ થઈ ગયો. આમ તમે કેટલા બધા આઈડિયા આપ્યા અને કેટલું બધું તમે વિચારો છો, એ નવાઈ લાગી જાણીને કે ઓહો, તમે કેટલા બધા તમે અમારી સાથે સંકળાયેલા છો. આમ એવું જ લાગે કે પરિવારજનો સાથે આપણે વાત થતી હોય ને એવું. પણ જોરદાર આઈડિયા આપ્યો તમે, ખરેખર મજા આવી ગઈ. કમેન્ટો બહુ સરસ આવી છે એકચ્યુઅલી. એક તો રેસ્ટોરન્ટ ખોલવાના છો, એ આઈડિયા બહુ મસ્ત હતો. જેનો હતો એ તમે આઈડિયા આપ્યો કે ભાઈ રેસ્ટોરન્ટ ખોલવાના છો, તો ના, એ આઈડિયા સારો છે. આમ તો ધ્યાનમાં લેવા જેવો છે ખરો, એટલે આઈડિયા ધ્યાનમાં લેશું. એની સિવાય એક જણા એવું લખ્યું હતું કે તમે ડોગ લેવાના છો. ના ભાઈ, અમારે ઓલરેડી 2 ડોગ્સ છે. ના, ડોગ લેવાનો કોઈ વિચાર નથી હમણાં. પણ હા, કઈક ખેતર બેતર મોટું હોય ને તો આમ લઈએ તો મજા આવે ડોગની. બાકી આમ ઘરમાં ના. બેક ટુ ઇન્ડિયા. હા, બેક ટુ ઇન્ડિયા એવું લખ્યું છે. પરિવર્તનમાં તમે બેક ટુ ઇન્ડિયા આવો છો. આઈ વિશ, પણ ના, અમે બેક ટુ ઇન્ડિયા નથી આવતા. हिंदी वर्जन में व्लॉग आवाना है तुम्हारा. ये भी आइडिया अच्छा है, क्यों नहीं, हम शुरू कर सकते हैं हिंदी में. सही है ना? आप बताना अगर आप लोग चाहते हैं कि हम ये ब्लॉग हिंदी में शुरू करें तो आप बताना, रील या ब्लॉग दोनों, तो हम जरूर कोशिश करेंगे. बाकी तो સ્નેહની સગાઈ થઈ ગઈ કે લોકો તો બહુ બધું વિચારે છે. આ તો મારો છોકરો હજી બહુ નાનો હોય છે એકચ્યુઅલી. એટલી બધી સુધી વાત ના લઈ જાઓ. ના, એટલે તો કોઈ મજાકમાં કીધું હતું કે સ્નેહની સગાઈ નક્કી થઈ હશે. ના, પણ ના, એ મજાક હતી. પણ એની સિવાય તે નવું સ્ટાર્ટઅપ છે કે ન્યુ હોમ છે, પ્રમોશન છે, ઓ માય ગોડ, નવું ઘર છે, હોલિડેમાં જવાના છો, બહુ બધા એકચ્યુઅલી આયા છે. ના, વાત તમારી બધી સાચી. હોલિડેમાં જવાના હોય કે નવું ઘર હોય કે સ્ટાર્ટઅપ હોય, પ્રમોશન્સ, પણ એવડું મોટું ચેન્જ નથી એ કે જેટલું અમે કરવાના છીએ. હજી તમને નવાઈ લાગશે કે આ પરિવર્તન શું છે, પણ બહુ મોટું ચેન્જ છે. ડિસિઝન પણ એટલું મોટું હતું, અઘરું પણ હતું, પણ અમે ફાઇનલી લીધું છે હિંમત કરીને, બરાબર છે? અને જે આજે અમે તમારી સાથે શેર કરવાના છીએ, તો તમે બધા તૈયાર રહેજો, બરાબર છે? અને આ એક વર્ષો પહેલાનું નાનું સપનું હતું જે ફાઇનલી પૂરું થયું છે, બરાબર છે? કદાચ જો તમે અમારા આ બધા વ્લોગ, એટલે કે જે ચાય પે ચર્ચા વાળા જોયા હશે ને બધા, તો એમાં એક વખત મેં કહી દીધું હતું, હા, ડિસ્કસ કરેલું હતું, વાત કરેલી છે. યસ, એ એક વ્લોગમાં મેં આ વસ્તુ જાણ કરેલી છે. જો કદાચ તમે રેગ્યુલર જોવા વાળા છો, તમને ખ્યાલ આવી જ જશે કે તમે એ બાબતમાં ત્યારે વાત થઈ હતી આપણે. પણ હા, તમે જાણવું હોય તો બધા વ્લોગ પાછા જોઈ લેજો. ના છે. એટલે તમે કદાચ જૂના વ્લોગમાં જશો ને, તો કદાચ જો ટ્રાય કરીશ, મને મળશે ને, તો આ વ્લોગના એન્ડે એનું કટિંગ કાં તો એની લિંક મૂકી દઈશ, તો તમને આઈડિયા આવશે. પણ હા, એની ચર્ચા થયેલી છે અગાઉ આ બાબતની. પણ ત્યારે એવું ખબર નહોતું કે આ સપનું આટલું જલ્દી પૂરું થશે. સાચી વાત છે. આમ તો બહુ લોંગ વેઇટ કર્યું છે. ઘણા ટાઈમથી અમે રાહ જોતા હતા. અને રાહ જોતા એવું હતું કે એક વખત એવું થઈ ગયું હતું કે હવે શક્યતા નથી, હવે પોસિબિલિટી નથી, ભૂલી જાઓ, આ સપનું પૂરું થવાનું નથી. અને આપણે રાબેતા મુજબ જે જીવન ચાલે છે એમને ચાલુ રાખીએ. પણ કંઈક ભગવાને આ બીજું વિચાર્યું હશે અમારી માટે, અને આ સપનું સાકાર થયું છે. અને અમે એ પગલું ભરવા માટે જઈ રહ્યા છીએ. અમે આગળ વધવાના છીએ. એ અમે નિશ્ચય કરી લીધો છે કે ના, એ ડાયરેક્શનમાં હવે આગળ વધીએ, બરાબર છે? એના માટે એકચ્યુઅલી ઘણા અપ્સ ડાઉન્સ, ઘણા બધા વિચારો, આમ
આવે છે કે શું કરીએ શું ના કરીએ, બરાબર ને? ના ના છે. એક આમ હવે ડિસાઈડ કરવું ઇટ્સ હાર્ડ એમ. ના ના અઘરું છે. કહું છું કે આ બંને વસ્તુ, કે ડિસિઝન બહુ મોટું હતું અને ડિસિઝન બહુ અઘરું હતું, બરાબર છે. પણ ફાઇનલી અમે હિંમત કરી અને લીધું છે કે ના, એ કરવું છે, કારણ કે ઈશ્વરે અમારી માટે કાંઈક ગોતીને રાખ્યું છે, બરાબર છે. અને એ ચાહે છે કે અમે આ પગલું રહીએ ત્યારે આ વસ્તુ શક્ય બની છે, નહીં તો આ શક્ય ના બની શકે. અને પછી એવું રિગ્રેટ નથી કરવું કે હાથમાં હતું ને ના કર્યું. હા એ પણ છે. એ 100% પોઈન્ટ સાચો છે કે આપણને મળી ગયું છે અને પછી 1 વર્ષ 2 વર્ષ પછી એમ થાય કે ઓ સાલું, ત્યારે આપણને મળ્યું હતું ને આપણે એ પગલું કેમ ના લીધું. આપણી પાસે મોકો હતો અને આપણે હાથમાંથી જતો કર્યો. તો એ પણ નથી કરવું. એ વાત પણ 100% સાચી છે. યસ, આમાં થોડું ડેફિનેટલી ચેલેન્જો આવવાની જ છે. જે ટાઈમે ને જે રીતે અમે કરવા જઈ રહ્યા છીએ એમાં બહુ બધી ચેલેન્જો આવશે, પણ વી આર હેપી ને, આપણે એના માટે રેડી છીએ. ના ના, પૂરી રીતે તૈયાર છીએ. કે અમને ખબર છે કે આ ડિસિઝન ચેલેન્જિંગ છે, અમારી માટે મોટી ચેલેન્જ છે અને ચેલેન્જ સ્વીકારી છે અમે, અને એની માટે એમ તૈયાર છે. હા, એવું કહેવાય કે આ ઉંમરે આવડું મોટું ડિસિઝન લેવાય, બીકોઝ ઇટ્સ 40+ નાઉ ફોર બોથ ઓફ અસ. પણ અમને એમ થયું કે શું કામ નહીં, શું કામ ના લેવાય. એડવેન્ચર ગમે ત્યારે ચાલુ થાય. એટલે કદાચ એવું છે કે કમ્ફર્ટ ઝોનમાં અત્યાર સુધી હતા તો શું કામ નહીં, લેટ્સ ગો ફોર ચેલેન્જ, એટલીસ્ટ ફોર 1 કે 2 વર્ષ માટે તો ચેલેન્જ કંઈક સ્વીકારીએ કે વાંધો નહીં, ચલો. તો હા, આ જોઈને જ તે આ ચેલેન્જ સ્વીકારી છે અમે, અને આમાં અમે આગળ વધવાના છીએ. તો એકચ્યુઅલી શું પરિવર્તન થવાનું છે? આપણા ઈગરલી વેઇટ કરે છે. તમને લાગતું હશે ને કે આ બહુ વાતો કરી અને કાંઈ કહેતા નથી, બરાબર. હું હવે આ જ પોઈન્ટ ઉપર હું વિડીયો પોઝ કરીને બંધ કરી દઉં તો મને ગાળું ના દેતા પ્લીઝ, બરાબર છે. ના, આપણે વાત કરીએ ચેન્જ શું છે, બરાબર છે. હવે ચેન્જ એવડો મોટો છે, તમને જાણીને નવાઈ લાગશે. મારું આખું જીવન, બરાબર છે, અમે બોર્ન એન્ડ બોટ અપ ઇન્ડિયામાં અમારા 25 વર્ષ અમે ઇઝીલી કાઢ્યા ઇન્ડિયામાં, કે ભાઈ જન્મભૂમિ કહેવાતી, કે જ્યાં જન્મભૂમિ, મોટા થયા, ત્યાં ભણ્યા ગણ્યા, બરાબર છે. એ પહેલા 25 વર્ષ જીવનમાં અમે ઇન્ડિયામાં કાઢ્યા. પછી અમે આવ્યા યુકેમાં અમે ઓલમોસ્ટ, એટલે મારે તો પૂરા થઈ ગયા છે, 2 દાયકા કાઢ્યા. તારે 17 વર્ષ 18 વર્ષ પૂરા થયા, બરાબર છે. એટલે ઓલમોસ્ટ 2 દાયકા અમે યુકેમાં પસાર કર્યા. અને હવે જે મોટું ડિસિઝન લેવાના છીએ, અઘરું ડિસિઝન લેવાના છીએ, એ છે, કહી દો જલ્દી બતાવજો. તમને થોડો ઘણો આઈડિયા આવી જ ગયો હશે કે મોટું ડિસિઝન લેવાના છીએ એ છે કે અમે યુકે છોડીએ છીએ. આઈ નો, યુકે છોડવાનું નામ આવે ને, આટલા ટાઈમથી આપણે રહેતા હોય કે કાઇન્ડ ઓફ હવે અમારું ઘર બની ગયું છે, ફ્રેન્ડ્સ એટલા છે, અમારા કિડ્સ અહીંયા બોર્ન બોટઅપ થયા છે, એમના માટે તો લાઈક અમારા માટે કેમ ઇન્ડિયા છે, એવી રીતે એમને માટે આ કન્ટ્રી છે. એમની લાગણી, એમના ફ્રેન્ડ્સ અરાઉન્ડ, એમના બધું, બરાબર ને, અહીંયા એમનું છે એમ. એટલે ઇટ્સ બહુ ડિફિકલ્ટ છે એકચ્યુઅલી, કેમ કે અમે જ્યારે યુકે આવ્યા ત્યારે અમે 2 જ હતા, એટલે એવું બહુ આમ આગળ પાછળ વિચારવાનું નહોતું, બરાબર ને. પણ હવે જે કરી રહ્યા છે એના માટે ઈ 2નું પહેલા વિચારવાનું છે અમારે, બરાબર ને. એટલે મને ખુદને એવું થાય છે કે હું યુકે આવી ત્યારે મેં કાંઈ નહોતું વિચાર્યું એમ, કે જે થશે, જે થાય જોવાશે, એવી રીતે જ આપણે નીકળી ગયા હતા. પણ હવે 2 વાર વિચાર આવે છે કે સાચું છે ને એમ, કે આવું કરીશું બરાબર થશે કેમ. હજી એમ થાય છે, આમ શ્વાસ લેવાનો ટાઈમ જોઈએ છે, કે આમ કહેતાય તે કે ના, યુકે અમે છોડીએ છીએ. બહુ અઘરું ડિસિઝન છે. ફ્રેન્ડ્સ કેટલા બધા અહીંયા બની ગયા છે, એટલા લાગણી વાળા અમારું મિત્ર વર્તુળ છે, ફેમિલી, મોર ધેન ફેમિલી. હવે એવું થઈ ગયું છે. એમની સાથે અમે સારા દિવસો, ખરાબ દિવસો, સાથે રડ્યા છીએ, સાથે હસ્યા છીએ, સાથે ફરવા ગયા છીએ, પસાર કર્યું. છોકરાઓ મોટા થયા છે, એમના છોકરાઓ અમારા ઘરે, અમારા છોકરાઓ ફ્રેન્ડ્સના ઘરે. બહુ બધી મેમરીઝ છે એની. એ બધાને જાણ કરવું પણ બહુ અઘરું હતું અમારી માટે. દર વખતે અમે નર્વસ ફીલ કરતા હતા, લિટરલી. કોઈને વાત પણ કરવી આ બાબતમાં આવડું મોટું ડિસિઝન લીધું તો સૌથી પહેલા નાકમાંથી આંસુ આવતા હતા, કે એમનો હાથ પકડીને અમે તમને કહીએ
કે આવું મોટું ડિસિઝન લીધું છે અને અઘરું છે અમારી માટે, પણ અમારે આ ચેલેન્જ સ્વીકારવી છે એટલે અમે આગળ વધ્યા છીએ. તો મેઇન પરિવર્તન તો આ છે કે અમે યુકે છોડીએ છીએ. ટાઈમ છે હજી, પણ એટલો પણ નહીં. હું કહીશ રફલી 2 થી 3 મહિના, બરાબર છે. 2 થી 3 મહિના પછી તમારા વ્લોગ કે પછી રીલ્સ કે પછી કાંઈ પણ વિડીયો કે ડિજિટલ કન્ટેન્ટ તમારા માટે બીજા દેશમાંથી આવશે. યસ. હવે એની ગેસવર્ક કે કયા દેશમાંથી એ કન્ટેન્ટ આવશે, કમેન્ટ કરજો જલ્દીથી. ના ખાલી અત્યાર સુધી તમને કાંઈ પણ આઈડિયા આવ્યો હોય અથવા તો તમે વ્લોગ જોયો હોય, અમારા જૂના વ્લોગ્સ જોયા હશે કે ચાય પે ચર્ચા વાળ્યા, તો તમને ખ્યાલ આવી જ ગયો હશે, બરાબર છે. જો નહીં જોયા હોય તો તમે ખાલી જણાવો કે કમેન્ટ કરીને કહેજો કે કાંઈ તમે ગેસ કરી શકો છો કે અમે કયા દેશમાં જઈ રહ્યા છીએ. પણ મીનવાઇલ હું તમને એ વાત કરું, યુકેની સફર કદાચ તમે મારો સૌથી પહેલો સવાલ જવાબ વાળો બ્લોગ જોયો તો એમાં યુકેની સફર મેં આખી વર્ણવી છે અમે, કે મેં કઈ રીતે આવ્યા, શું કર્યું, પહેલા બીજા ત્રીજા વર્ષમાં છોકરાઓ ક્યારે બોર્ન થયા, ઘર લીધું, એવરીથિંગ બધી દરેક બાબતમાં મેં ચર્ચા કરી છે. અમારું ફ્રેન્ડ સર્કલ, મિત્ર વર્તુળ યુકેમાં 20 વર્ષ કાઢ્યા હોય એટલે 2 દાયકા એટલે ઘણા ખરા અહીંયા સંબંધો અમે બનાવ્યા છે. પણ એ બધા સંબંધોને ફાઇનલી અમે અલવિદા કહીને આગળ વધવાના છીએ, અને એ પણ સારા માટે, એટલે કે બધાના સારા માટે એમ, અને ચેલેન્જ સ્વીકારવા માટે કે ભાઈ આ ઉંમરે ના એક નવી ચેલેન્જ લઈએ અને એને પૂરી કરીએ. પણ આ એક મારું સપનું હતું ઘણા ટાઈમ પહેલાંનું, અને આ અમે જે દેશમાં જઈ રહ્યા છીએ ને એનું આખી પ્રોસેસિંગનો બહુ ટાઈમ લાગ્યો. તમને જાણીને નવાઈ લાગશે કે એ દેશમાં જવા માટે અમે અમારી વિઝા પ્રોસેસિંગ શરૂ કરી હતી કોવિડ પહેલાં. હા, 2020 પહેલાં અમે અમારી વિઝા પ્રોસેસિંગ શરૂ કરી હતી એવી ગણતરી રાખીને કે અમને 3 થી 4 મહિનામાં વિઝા મળી જશે. કોવિડનું કોઈ દિવસ વિચાર્યું નહોતું, અને અમને એમ હતું કે 2020માં અમે ત્યાં એ કન્ટ્રીમાં માઇગ્રેટ થઈ જઈશું, કારણ કે છોકરાઓ ત્યારે નાના હતા, છોકરાઓનું ફ્રેન્ડ સર્કલ નહોતું બનવું, એ લોકો માટે ઇઝી સેટલમેન્ટ થઈ જાત. અમે એવું વિચાર્યું નહોતું કે આ સમયે અમારે જવું પડશે, કોઈ દિવસ નહોતું વિચાર્યું. પણ આજે 5 વર્ષ પછી ઓટોમેટિક એ વિઝાની ફાઇલો ખોલી, વિઝા આવ્યા, અમને કીધું કે તમે આવો અમારા દેશમાં, અને અમને ચારેયને વિઝા મળી ગયા, મને, ભારતીને, બંને છોકરાઓને. અઘરો નિર્ણય હતો, પણ અમે રાજી થઈને નિર્ણય સ્વીકાર્યો અને અમે ડિસિઝન લીધું કે સારું ચલો તો નવા દેશની મુલાકાત લઈએ, શું કામ નહીં. યુકે બહુ બતાવી દીધું તમને. યુકેમાં અમે હવે થાકી ગયા એકચ્યુઅલી, સ્પેશિયલી વેધરથી, એટલે થોડો ચેન્જ પણ કંઈક જોતો હતો, અને એવું થયું કે ચલો હવે આ જે અત્યારે ટાઈમ આવ્યું છે, ભલે આવ્યું અત્યારે, પણ આપણે ટ્રાય કરવું જોઈએ, બરાબર ને. એટલે અમે ઓલમોસ્ટ અમારા માઇન્ડને તો અમે મનાવવાનું ચાલુ કરી દીધું જ છે. પહેલાં તો બિલીવ કરવું હાર્ડ હતું, પણ હવે ધીમે ધીમે અમારા માઇન્ડમાં બેસવા માંડ્યું છે કે ના, ઇટ્સ ઓકે, આપણે કરી શકીએ છીએ. અને હવે લાઈક 20 વર્ષથી અહીંયા તમે રહેતા હોય, ઘર છે તમારું, કેટલું સેટલ હોય બધું એમ, હવે એ બધું ને હલાવવાનું છે. સાચી વાત છે, કારણ કે અમે જ્યારે સૌથી પહેલા અમારા અંગત એકદમ ક્લોઝ મિત્ર વર્તુળમાં ફ્રેન્ડ્સને અમે વાત કરી તો બધાનો એક જ સવાલ હતો, હવે કેમ. અને બીજી વસ્તુ, તમારે પાછો એકડો ઘૂંટવો છે. એ વાત એમની 100% સાચી હતી, કારણ કે આ દેશમાં અમે 20 વર્ષ પહેલા આવ્યા હતા, એટલે એકડો ઘૂંટવાનો, એટલે આ દેશમાં સેટલ થવાનું ઇનિશિયલી શરૂઆત કરી હતી, અને ધીમે ધીમે અમે સેટલ થયા, અમારા PR થયા, સિટીઝનશીપ આવી, એટલે ઘણા વર્ષો થઈ ગયા કે જેની સિટીઝનશીપ આવીને બધું. પણ એ બધી વસ્તુ તમારે પાછી કરવી છે, અને એ પણ આ ઉંમરે એ લોકોનો પ્રશ્ન હતો, અને વ્યાજબી પ્રશ્ન છે, સાચો છે. અને બીજું કે એમને અમારી માટેની લાગણી હોય એટલે નો ડાઉટ એમને એવું જ થાય કે ના જાય તો સારું, અને આપણે સમજી શકીએ છીએ. સાચી વાત બરાબર છે. પણ આ ફેસમાંથી પણ અમને એમ થયું કે ના, પાછા પસાર થઈએ, કાંઈ વાંધો નહીં. પણ સારી વસ્તુ શું મને લાગે છે ખબર છે, કે આપણને યુકેમાં આવ્યા અને સેટલ થવામાં ઇનિશિયલી જેટલી તકલીફ પડી હતી, જેટલા વર્ષ થયા હતા, એની કરતા આમાં ઓછી લાગશે, કેમ કે તમને એક્સપિરિયન્સ છે. તમે આ વેસ્ટર્ન કન્ટ્રીમાં આવ્યા, અહીંયા રહ્યા, અહીંયા સેટલ થયા, એનો તમને અનુભવ છે, એટલે તમે બીજા પાછા કોઈ પણ એવા જ કન્ટ્રીમાં જશો તો ત્યાં તમને સેટલ થવું કમ્પેરેટિવલી ઇઝી પડશે. હા, જો ડાયરેક્ટ તમે ઇન્ડિયાથી ગયા હોત તો થોડુંક અઘરું પડે, સાચી વાત, બરાબર છે. પણ હા, આપણને એ એક વસ્તુ આપણને પોઝિટિવ પોઈન્ટ છે, પ્લસ પોઈન્ટ છે કે એ સેટલ થવું ઇઝી પડશે.
ડેફિનેટલી હું એમાં અગ્રી છું. અને બીજો એક મુદ્દો મને યાદ આવ્યો કે મારે તમારી સાથે શેર કરવો હતો, એ હતો કે જ્યારે આ ન્યૂઝ આવ્યા મારા મેલ બોક્સમાં ઈમેલ આવ્યો કે ભાઈ તમને ચાર ઈમેલ આવ્યા હતા, ચારેયના નામના કે વિઝા ગ્રાન્ટેડ બધું. તો ત્યારે મેં પછી સૌથી પહેલાં ભારતીને વાત કરી અને પછી છોકરાઓને વાત કરવી હતી. છોકરાઓ માટે તકલીફવાળું હતું, એ લોકોથી જલ્દીથી એક્સેપ્ટ નહોતું થતું. એ જ સિચ્યુએશન થઈ કે ઇન્ડિયાથી તમારે કોઈ પણ દેશમાં બહાર જવાનું અચાનક તમને કીધું હોય તો એ જ સિચ્યુએશન છોકરાઓ માટે થઈ કે ભાઈ આ દેશમાં નાનપણથી બોર્ન બોટઅપ અહીંયા છે, ફ્રેન્ડ સર્કલ બધા અહીંયા છે. એ લોકોને અમે સવારે વાત ના કરી પણ સ્કૂલથી પાછા આવ્યા ત્યારે વાત કરી. 1 થી 2 કલાક એ બંનેના આંખમાંથી આંસુ શરૂ હતા. એક બંધ થાય તો બીજું શરૂ થાય, બીજું બંધ થાય તો એક શરૂ થાય, એવું ચાલતું હતું. એ બંને ઇનિશિયલી કેમ કે એ લોકોની એજ પણ એવી છે એકચ્યુઅલી, અને ખબર ને આ એજમાં ફ્રેન્ડ્સ ઇઝ એવરીથિંગ એમ બધું એમ હોય એ લોકો માટે. અને એટલે એ લોકોની કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવવા માટે એ એટલા રેડી નહોતા, પણ હવે એ લોકો એક્સેપ્ટ કરી લીધું છે કાઇન્ડ ઓફ કે હા આપણે જવાના છીએ એમ. આ દરમિયાનની જર્ની જ્યારથી અમારે વિઝા ગ્રાન્ટ થયા એ પોઈન્ટથી લઈ અને અમે એ દેશમાં પહોંચશું ત્યાં સુધીની જર્ની થોડીક ડિફિકલ્ટ રહેશે. કદાચ વિડીયો કે રીલ ઓછી આવશે, બરાબર છે, પણ તમને ખબર હશે કે એનું કારણ શું છે. કારણ કે અમે આ બધી બાબતમાં બિઝી હશું. આ દેશમાં 20 વર્ષથી ઊભું કરેલો ઘર પરિવાર અમારે વાઇન્ડ અપ કરવું પડશે બધું. એટલે ઘણા નાના મોટા ડિસિઝન લેવા પડશે. તકલીફવાળા હશે, સાચા હશે, ખોટા હશે, અમને પણ નથી ખબર, પણ લેવા પડશે. હિંમત કરીને ડિસિઝન લેવા પડશે અને આગળ વધવું પડશે. કારણ કે સામે ટાઈમ ફ્રેમ છે, એટલે ટાઈમ ફ્રેમમાં અમે ત્યાં હાજર પણ થશું. અમે સ્પેશિયલી લાઈક સ્કૂલ્સ માટે થઈને એ લોકોના વરસ જે બે કન્ટ્રીમાં છે બહુ અલગ છે. નવું વરસ અહીંયા ચાલુ થાય અને ત્યાં ચાલુ થાય, એટલે સ્પેશિયલી એ લોકોનો સ્ટડીને કોઈ અસર ના થાય એટલા માટે થઈને અમારે થોડું જલ્દી અહીંથી નીકળી જવું પડશે. અને એમાંય ખબર છે ને કે જેટલું તમે લાંબુ ખેંચો એટલું થોડું વધારે ડિફિકલ્ટ થતું જાય. એટલે બેટર કે તમે જલ્દી કરો, જલ્દી પતાવો, તો આઈ થિંક વધારે સારું રહે, મારું એવું માનવું છે. ના એટલે એ વાત 100% સાચી. કારણ કે તમારી સામે ગોલ છે, એટલીસ્ટ તમારી પાસે પોઈન્ટ છે કે આ પોઈન્ટે મારે પૂરું કરવું છે, તો શું થઈ ગયું, ગોલ મળી ગયો અને પછી ટુવર્ડ્સ એ ગોલ તમે કામ કર્યા રાખો. પણ તો જે મેં પોઈન્ટ લઈને બેઠા જ નથી કે ભાઈ હું એમ કહેતો નથી કે મારે સપ્ટેમ્બરમાં જવું, ઓક્ટોબરમાં જવું, નવેમ્બરમાં જવું, મારું નક્કી નથી, તો હું ધીમે ધીમે બધું કામ પતાવીશ. પણ હું એમ કહું કે ના મારે સપ્ટેમ્બરમાં જવાનું છે અને અહીંથી લઈને હું મારે કામ શરૂ કરવાનું છે, તો આપણે કામ એ પ્રમાણે ટાર્ગેટ ફોકસથી કરી શકો. એટલે એમાં એ 100% ફરક પડશે એમ. પણ ના, ગુડ થિંગ ઇઝ છોકરાઓ હવે એક્સેપ્ટ કરી લીધું છે, એ લોકો રાજી છે અને દે આર લુકિંગ ફોરવર્ડ ટુ ઇટ. એ પણ વસ્તુ સારી છે કે એ લોકો હવે રાજી થઈ ગયા છે. અને એ લોકો એમના ફ્રેન્ડ્સને પણ કહી દીધું છે કે અમે અમારા ફ્રેન્ડ્સને વાત કરીએ પ્લીઝ. એ લોકો ઈગર હતા એમને વાત કરવા માટે અને રાજી થઈને એમના ફ્રેન્ડ્સને વાત કરીએ. એટલે બધા ફ્રેન્ડ્સમાં અત્યારે ચર્ચા થવા માંડી છે લોકોના ગ્રુપમાં. ઓ વાવ, તું ત્યાં જવાની છો, હું આવી રહીશ, હું આવી જઈશ. એટલે બધું ડિસ્કશન કે ત્યાં આવવું હોય. અને એ લોકો હવે નવું કંઈક ગોતીને લાવે છે. તમને ખબર છે મમ્મી ડેડી કે અહીંયા આવવું હોય છે, કે ત્યાં આવવું હોય છે. ઇટ્સ ગુડ કે દે આર ગેટિંગ ઇન્વોલ્વ. બરાબર છે, એ લોકોનું ઇન્વોલ્વમેન્ટ પણ વધી રહ્યું છે. એ છે ડેફિનેટલી. ના હવે આમાંથી તમે સાચું કહેજો કે કેટલા લોકો હજી મને ગાળું દો છો કે તમે ડેસ્ટિનેશન કેમ નથી કહેતા. સાચી વાત ને? તમને એવું લાગતું છે ને કે આ બધુંય કહે છે પણ પોઈન્ટ ઉપર નથી આવતા, પણ મુદ્દા ઉપર નથી આવતા. કેવી મજા આવતી હશે મને. અને ના એવું ભાઈ નથી, મારે તમને બધાને જાણ કરવી છે. એ કન્ટ્રીમાં અમે જવાના છીએ, એ કન્ટ્રી વેલ નોન છે, બધા જાણે છે. અને આપણા ગુજરાતી ભાઈઓ બહેનો ત્યાં અઢળક છે. તમે ત્યાં હશો, કદાચ તમે એમાંના એક પણ હશો, તમે ત્યાંથી આ વિડીયો જોતા હશો. તો કન્ટ્રી તમે રિવીલ કરશો કે હું કરું? વાંધો નથી, તમે કરી દો. ના, તમે રિવીલ કરો. તમારું ડ્રીમ હતું ને? મારું ડ્રીમ હતું ત્યાં જવું. મારું ડ્રીમ, હું કહું છું કે મારું ડ્રીમ એટલે હતું કે હું જ્યારે યુકેમાં આવ્યો ને, હવે હું તમને એ પોઈન્ટે કહું છું કે આ જ વાક્યો કે આ જ શબ્દો હું અગાઉના બ્લોગમાં બોલ્યો હતો કે હું યુકેમાં આવ્યો ને ત્યારે મારે એ કન્ટ્રીમાં જવું હતું. જો કદાચ તમને બ્લોગ યાદ હશે તો તમે તરત કહી દેશો ઓકે ફાઇન, ખબર છે. યુકેમાં આવ્યા પહેલાં મેં 2 વર્ષ એ કન્ટ્રીમાં જવાની ટ્રાય કરી, સમાવ ના થઈ શક્યું અને યુકેના મને વિઝા મળી ગયા અને હું યુકે આવી ગયો. પણ એની બદલે આજે એ ટાઈમ 25 વર્ષ ઓલમોસ્ટ પછી આજે હવે અમે એ કન્ટ્રીમાં જઈ રહ્યા છીએ. કારણ કે ભગવાને 5 વર્ષ પહેલાં મૂકેલી ફાઇલના વિઝા હવે અપાયા છે. તો કાંઈક કારણ હશે અને એમ થયું કે ના, એ મારું સપનું હતું, મારે જવું હતું એ દેશમાં, તો હવે હું
ભલે 40+ થઈ ગયા પણ હવે હું જઈશ, એમાં શું વાંધો? ભલે એકડો ફરીથી ઘૂંટવો પડે, હું પાછો ઘૂંટીશ, એમાં શું વાંધો? એના માટે અમે રેડી છીએ. હા, એની માટે રેડી છે. તો અમે જવાના છીએ ક્યાં? અમે જવાના છીએ ઓસ્ટ્રેલિયા. Yes. અમે ઓસ્ટ્રેલિયા માઇગ્રેટ થઈએ છીએ. ઘણા બધા કહી દેલું કે અમે યુએસ જઈએ છીએ, પણ ના, ઓસ્ટ્રેલિયા કંઈક અલગ જ દુનિયામાં જઈએ છીએ. એટલે ત્યાંથી ઇન્ડિયાથી તમે આવો એટલે ઇન્ડિયાથી અહીંયા વચ્ચે યુરોપ, પછી યુકે આવે અને પછી આગળ અમેરિકા, કેનેડા બધું ત્યાં આવે. પણ ઓસ્ટ્રેલિયા આવ્યું તમારે ઇન્ડિયાથી આ સાઈડમાં, એટલે બધાથી અલગ છે. એમ થોડુંક દૂર થશે ટ્રાવેલિંગ ડિસ્ટન્સ ફ્રોમ ઇન્ડિયા ટુ ઓસ્ટ્રેલિયા, પણ ડ્રીમ ડેસ્ટિનેશન છે. જવું તું, બહુ સરસ કન્ટ્રી છે. વેધર કમ્પેરેટિવલી ઇન્ડિયા જેવું જ છે. એક્સ્ટ્રીમ એટલું નથી ગરમી માટે, પણ ડિપેન્ડ્સ તમે કયા સિટી કે ટાઉનમાં કે સ્ટેટમાં રહ્યો છો એની ઉપર છે. પણ હા, હું એ વસ્તુ રિવીલ નહીં કરું કે અમે કયા સ્ટેટમાં જઈએ છીએ. એના માટે તમારે અમારો બ્લોગ જોતા રહેવું પડશે. ના, તો ઓસ્ટ્રેલિયામાં રહેતા ભાઈઓ બહેનો જે કોઈ વ્લોગ જોવે છે અથવા તો તમે રીલમાં જોતા હોય તો તમે અમને જણાવો કે અમે કયા સ્ટેટમાં આવવાનું હશું. એની ગેસીસ તમે અમને અથવા તમે સજેશન પણ કરી શકો છો. હા, એ પણ છે. તમે સજેસ્ટ કરો કે અમે ક્યાં જવું જોઈએ. યુકે છોડીને અમે જઈએ છીએ તો ઓસ્ટ્રેલિયામાં કયા સ્ટેટમાં અમારે આવવું જોઈએ, તમે અમને જણાવો. બરાબર છે. તો ફાઇનલી તમને બધાને ખબર પડી ગઈ છે અને લાઈફ થોડી હેક્ટિક થવાની છે. પોલીસે કીધું એમ કદાચ રીલ્સ વ્લોગ ઓછા આવશે, પણ અમે ટ્રાય કરીશું કે એકચ્યુઅલી અમારી જર્ની શેર કરવાની તમારી સાથે, કે બીજાને આ ડિસિઝન લેવું હોય તો એવું થઈ શકે કે આ પોસિબલ છે એકચ્યુઅલી, કે ગમે ત્યારે ગમે તે આપણે કરી શકીએ. બરાબર ને? એટલે અમે ટ્રાય કરીશું. તમને કોઈ ક્વેશ્ચન હોય તો કમેન્ટમાં ડેફિનેટલી જણાવજો અને તમારા ક્વેશ્ચનના આન્સર કરવાની ટ્રાય કરીશું. અને બસ, બરાબર ને? પાછો તમે જો આજ બાબતમાં ક્વેશ્ચન હવે તમને ઘણા ઉભા થશે, અમને ખબર છે. તો સવાલ જવાબ વાળો વિડીયો કરશું પાછો આપણે. બરાબર? તમને લાગે કે ના ઓસ્ટ્રેલિયાની બાબતમાં જ આપણે કરવું છું, માઇગ્રેશનની બાબતમાં કરવું છે, યુકે ટુ ઓસ્ટ્રેલિયાની માઇગ્રેશનની બાબતમાં કરવું છે, તો આ પ્રશ્નો તમે મોકલજો. આપણે શાંતિ ટાઈમ લઈને પાછું એક સવાલ જવાબ સેશન કરશું એ બાબતમાં પણ. એમાં મજા આવશે, કારણ કે તમને વ્લોગમાં નવું જાણવા શું મળશે? અમારું ઇનિશિયલ સેટલમેન્ટ, અમારી એ જર્ની, અહીંની પેકઅપ જર્ની, અહીંની માઇગ્રેશન જર્ની, બધું આ વસ્તુ કાંઈ રેગ્યુલર બધા કરતા ન હોય, વન્સ ઇન એ લાઈફ ટાઈમ જેવું જ કરવાનું હોય. એટલે આ જર્ની ડેફિનેટલી અમે તમારી સાથે શેર કરશું તો તમને આઈડિયા આવશે. તો તમને લાગ્યું હશે કે ડિસિઝન મોટું છે, અઘરું છે અને લાઈફમાં મોટો ચેન્જ છે, મોટું પરિવર્તન છે. અને તમે કોઈ આવું ડિસિઝન લીધેલું છે લાઈફમાં તો પણ જણાવજો અમને. પણ આ હતું મોટું પરિવર્તન. હોપ કે તમને એટલું ખોટું ના લાગ્યું હોય, પણ એક્સાઇટમેન્ટ રહ્યો હોય. આ વિડીયોને લાંબો કરો, થોડુંક જે કંઈ લાંબો થયો હોય, કે 5 મિનિટ 10 મિનિટ નો થયો હોય, કે હોપ તમને ખોટું ના લાગ્યું હોય, પણ એક્સાઇટમેન્ટ રહ્યું હશે તો મજા આવી હશે. તો સારું, જોતા રહેજો આ જ રીતે. વિદેશમાં વતન, પાછું વિદેશમાં વતન થવાનું છે. હા, બીજા વિદેશમાં વતન થવાનું છે. બરાબર છે? તો ચલો, સારું, ચલો, આવજો.